સુરતમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અનોખી રોનક જોવા મળી રહી। દેશ વિદેશમાં જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા મહેંદીકૃત રામાયણમાં તેમણે અને તેમની ટીમે રામાયણની ચોપાઈઓ પર આધારિત 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કર્યા। આગામી સપ્તાહે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં વધુ એક ઐતિહાસિક પ્રસંગ બન્યો છે। રામમય વાતાવરણમાં શહેરમાં ઠેર ઠેર રામ ભક્તિના આયોજનો થઈ રહ્યા છે। તેવામાં સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં ફરી એકવાર મનમોહક મહેંદીનો રંગ બધાને ભક્તિ અને ઉત્સવના રંગમાં રંગી ગયો છે। મહેંદી કલ્ચરના સ્થાપક અને દેશ વિદેશમાં જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ દ્વારા મહેંદીકૃત રામાયણમાં તેમણે અને તેમની ટીમે રામાયણની ચોપાઈઓ પર આધારિત 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કર્યા હતા, જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। અંદાજિત 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। નિમિષાબેન પારેખે જણાવ્યું કે રામાયણ ભારતીય સંસ્કૃતિનો અદ્વિતીય ગ્રંથ છે, જે સમાજ જીવનના ઉચ્ચ આદર્શો, માનવીય મૂલ્યો અને નૈતિકતાનું દર્શન કરાવે છે। તેમણે ગત ઓગસ્ટ મહિના દરમિયાન અયોધ્યામાં નિર્મિત થઈ રહેલા રામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી। ટ્રેડિશનલ ડ્રેસમાં સુરતની 51 જેટલી બહેનોને હાથ ઉપર રામાયણની ચોપાઈઓ આધારિત રામ જન્મ, બાલ અવસ્થા, સ્વયંવર, વનવાસ તરફ પ્રયાણ, સીતાહરણ, હનુમાન મિલાપ, સુગ્રીવ રાજ્યાભિષેક, રાવણ યુદ્ધ અને અયોધ્યામાં રામ દરબાર સુધીના 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો અનુભવ ખરેખર રોમાંચક હતો। તેમણે ઉમેર્યું હતું કે ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની મારા હૃદયમાં પ્રસ્થાપિત થયેલી મારી ભક્તિ અને આસ્થાને મેં રામ ભક્ત બહેનોના હાથ પર મહેંદી સ્વરૂપે કંડારી છે। નિમિષાબેને જણાવ્યું હતું કે વારલી આર્ટ એ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી સમુદાય દ્વારા નિર્મિત એક પ્રાચીન ભારતીય કલા છે। આ ચિત્રો મુખ્યત્વે ખેતરોમાં લણણીની મોસમ, લગ્ન, તહેવારો, જન્મ અને સામાજિક શુભ પ્રસંગોને સુંદર રીતે પ્રસ્તુત કરે છે। કયા કાર્યક્રમમાં કઈ જગ્યા પર આપ ઉપસ્થિત છો અને કેવા પ્રકારનો અહીંયા માહોલ દેખાય છે? હેપી એક્સેલન્સિયાની અંદર વૈશાલીબેન અને શિવાનીબેન દેસાઈની સાથે એમના પરિવારજનો અને આ વિસ્તારના રહેવાવાળા લોકોની સાથે મળીને એ લોકો એક સરસ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યો છે। નિમિષાબેન મહેંદી કલ્ચર દ્વારા જુદા જુદા પ્રકારની મહેંદીઓ જુદા પ્રસંગે મૂકતી હોય છે। આજે એણે રામ સાથે જોડીને રામમય વાતાવરણની અંદર રામને લગતી 51 જેટલી ચોપાઈઓને અને વારલી પેઇન્ટિંગ દ્વારા બહેનોના હાથ પર મહેંદી મૂકીને પોતાની રામ પ્રત્યેની ભાવના પ્રગટ કરી છે। આપ આ વિસ્તારના સંસદ છો, શું કઈ રીતનો માહોલ તમે જોયો? આખા દેશમાં ખૂબ સરસ માહોલ છે। સૌને એવું લાગે છે કે અત્યારે જ જાણે રામ આવ્યા છે, અયોધ્યા પ્રવેશ થયો છે અને જે રીતે રામના અયોધ્યા પ્રવેશ વખતે દિવાળી જેવો માહોલ અને ઝગમગાટ હતો, એવી જ રીતે સ્વચ્છતા, રંગોળી, દીપના પ્રાગટ્યથી લોકો ઉત્સાહથી આ કાર્યક્રમને ઉજવવાના છે। મારું નામ જીનલ સવાણી છે। જીનલબેન, કઈ જગ્યા પર રહેવાનું, ગ્રુપનું શું નામ છે અને કઈ પ્રકારનું આયોજન મહેંદીમાં કરેલું? અમે લોકો એક્સેલન્સિયામાં રહીએ છીએ, વેસુ, અને આજે જે 22 તારીખે જે રામલલ્લાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે અયોધ્યામાં, એની ખુશી અમે લોકો વ્યક્ત કરીએ છીએ। મહેંદી બધાએ મુકાવરાવેલી છે, બધા 51 અધ્યાય અલગ અલગ લોકોના હાથમાં મુકાવેલા છે અમે લોકોએ। તમારા હાથે કયા પ્રકારનું અધ્યાયનું મહેંદીનું ચિત્ર લાગ્યું? આજે જે મારા હાથમાં જે ચિત્ર છે એ જ્યારે હનુમાનજી મુદ્રિકા લઈને સીતા મૈયા પાસે જાય છે અને ભગવાનનું એક આશા આપે છે કે હા, હું આવીશ લેવા માટે, એ ચિત્ર બનાવેલું છે મહેંદી સ્વરૂપે, અને એની બાજુના બીજા હાથમાં દોહા લખેલા છે। આનાથી તમારા જીવનમાં શું ફરક પડી જશે, આ દોહા અને આ બધામાં? અત્યારે કયા પ્રકારનું માહોલ? પવિત્રતાની નિશાની છે એક તો, એ અમારા હાથમાં જે પડાવેલી છે એનો બહુ ખુશીનો માહોલ છે અહીંયા આગળ, અને બહુ ખુશી થાય છે કે બસ હવે ઇન્ડિયા એક ફાઇનલી એવું લાગે છે કે મોદીજીના લીધે એક હિન્દુ રાષ્ટ્ર છે એવું લાગી રહેલું છે, જે ક્યારેય નથી થયું એ થાય છે, એટલે બહુ સારું ફિલિંગ છે। થેન્ક યુ।